નમસ્કાર મિત્રો, વ્યાસ સંજ્ઞાગત શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તામાં એક વાર્તા આવે છે જેનું નામ છે જેનું ઠાર્યું તેવું ઠરજો. તો કે કેટલીક જગ્યાએ આ વાર્તા ડોશીમાં અને પુરુષોત્તમ ભગવાનની આ વાર્તા છે. એ વ્રત કરનારાઓ માટે ખૂબ જ ઊંડો આધ્યાત્મિક અને નૈતિક બોધ આપતી વાર્તા છે. આ વાર્તા આપણને એ શીખવે છે કે આપણી ક્ષમતા ગમે એટલી નાની હોય પણ જો આપણે સાચા હૃદયથી કોઈ ભૂખ્યા કે તરસ્યાને દુઃખી જીવના આત્માને ઠારીએ અને શાંતિ આપીએ તો ભગવાન આપણું આખું ભાવ ઠારી દે છે. અહીં આ વાર્તાનો આપણે જોઈએ કે તેનું ઠાર્યું તેવું ઠરજો. કે જો કે એક નાનું એવું ગામ હતું. એક ગામના છેવાડે એક ગરીબ ડોશીમાં પોતાની નાની ઝૂંપડીમાં એકલા રહેતા હતા. તેમની આગળ પાછળ કોઈ નતું. માજી રોજ આજુબાજુના ઘરોમાં દળવા અને ખાંડવાનું અથવા સાફ સફાઈનું કામ કરી પોતાનું માંડ એક ટંકનો રોટલો કમાતા હતા. ગરીબાઈ તેમને અતિશય હતી, પણ માજીનું હૃદય સંતોષ અને ભગવાન પુરુષોત્તમ રાયની ભક્તિથી ખૂબ જ છલકાતું હતું. ત્યારે પુરુષોત્તમ માસનું વ્રત આપણે જોઈએ કે જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ગામના ધનવાન લોકો ખૂબ જ ધામધૂમથી વ્રત કરવા લાગ્યા. ડોશીમા પાસે કોઈ મોટો ઠાઠ નહોતો, પણ તેમણે ખૂબ જ પવિત્ર ભાવથી પ્રભુનું સારું એવું વ્રત રાખ્યું. તે રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી નદીએ સ્નાન કરવા જતા અને નદી કિનારે માટીના પુરુષોત્તમ પ્રભુ બનાવી અને તેમની પૂજા કરતા અને આખો દિવસ તે એકટાણું કરતા. ત્યારબાદ માજી આખો દિવસ મહેનત મજૂરી કરી સાંજે ઘેર આવીને પોતાના માટે એક નાનો એવો બાજરીનો રોટલો અને ઓળો એટલે કે શાક બનાવતા. તે જમતા પહેલા રોજ બારણે આવીને બે હાથ જોડીને બોલતા, હે પ્રભુ પુરુષોત્તમ રાય, જેનું ઠાર્યું તેવું ઠરજો. પ્રભુ, આ ગરીબની ઝૂંપડીએ આવીને તમે જમજો. ત્યારે કસોટી જોઈએ આપણે કે જોત જોતામાં પુરુષોત્તમ મહિનો પૂરો થવા આવ્યો. અમાસના દિવસે વ્રતની ઉજવણી હતી. ગામના લોકોએ બ્રાહ્મણોને 56 ભોગો જમાડ્યા. ગરીબ ડોશીમા પાસે તો બ્રાહ્મણોને દેવા માટે સીધો કે દક્ષિણાના પણ પૈસા નહોતા. તેમણે ઘરમાંથી છેલ્લો વધેલો બાજરીનો લોટ લીધો અને ખૂબ જ પ્રેમથી એક જાડો અને મીઠો એવો તેમણે રોટલો બનાવ્યો. માજી હજુ તો રોટલો ભગવાનને ધરીને પોતે જમવા બેસવાના જ હતા. ત્યાં જ ઝૂંપડીના બારણે અતિશય લૂંટતો, ફાટેલા વસ્ત્રો વાળો અને ભૂખથી વ્યાકુળ એવો એક અશક્ત એવો વૃદ્ધ માણસ આવીને ત્યાં બેસી ગયો. તે તરસ અને ભૂખથી હાંફતો હતો અને બોલ્યો, માડી, 2 દિવસથી પેટમાં કઈ અન્નનો દાણો નથી ગયો. પ્રાણ નીકળી જાય છે મારા, કઈ ખાવા માટે તમે આપો. ડોશીમાનું હૃદય આ દ્રશ્ય જોઈને પીગળી ગયું. તેમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાના આખા દિવસના ઉપવાસ પછીનો એક માત્ર એવો પેલો બાજરીનો રોટલો ખૂબ જ આદરપૂર્વક પેલા મુખ્ય વૃદ્ધના હાથમાં મૂકી દીધો અને પ્રેમથી તેમને પાણી આપ્યું. ત્યારે જેનું ઠાર્યું તેવું ઠરજો. પેલો વૃદ્ધ માણસ ખૂબ જ તે તૃપ્ત થઈને એ રોટલો ખાધો એટલે કે જમ્યો. રોટલો ખાઈને તેના આત્માને એટલી શાંતિ થઈ કે તેનું હૃદય આખું ઠરી ગયું. તેને સંતોષનો એવો ઓડકાર ખાધો અને ડોશીમાના માથે આશીર્વાદનો હાથ મૂક્યો અને બોલ્યો કે માડી, મેં આજે આ ભૂખ્યા જીવના પ્રાણ તે બચાવ્યા છે. તે મારું પેટ અને આત્મા ઠાર્યા છે. ભગવાન પુરુષોત્તમ રાય તારું આખું ભાવ ઠારે કે જેનું ઠાર્યું તેવું ઠરજો. આટલું બોલતાની સાથે જ પેલો વૃદ્ધ માણસ અદ્રશ્ય થઈ ગયો અને આખી ઝૂંપડીમાં એવો દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. ત્યારે સાક્ષાત શંખ, ચક્ર, ગદા ધારણ કરેલા ભગવાન પુરુષોત્તમ નારાયણ ત્યાં પ્રગટ થયા. ભગવાને હસીને કહ્યું કે હે માજી, હું જ તમારી ભક્તિ અને દયાની પરીક્ષા કરવા માટે આવ્યો હતો. સંસારના લોકો મંદિરોમાં મને શોધે છે, પણ હું તો આવા ભૂખ્યા અને દુઃખી જીવોના આત્મામાં જ વસું છું. તમે આજે મારો આત્મા ઠાર્યો છે. ત્યારે પ્રભુનો અદ્ભુત ચમત્કાર જોઈએ તો ભગવાન પુરુષોત્તમ રાયે ડોશીમાની ઝૂંપડી પર પોતાની અમી દ્રષ્ટિ કરી કે અમૃત દ્રષ્ટિ કરી
કે જોતા જોતામાં તો માજીની એ ફાટેલી તૂટેલી ઝૂંપડી સાક્ષાત સોનાના આલીશાન મહેલમાં બદલાઈ ગઈ હતી. જે બાજરીનો રોટલો માજીએ આપ્યો હતો તેના બદલામાં ભગવાને તેમના ઘરના કોઠારો અક્ષય અન્ન ધન અને હીરા મોતીથી તે ભરી દીધા. ડોશીમાનું આખું જીવન સુખ અને શાંતિ તેમજ વૈભવથી છલકાઈ ગયું. ગામના લોકો જ્યારે આ ચમત્કાર જોવા આવ્યા ત્યારે બધાને સમજાયું કે પ્રભુ પૂજાના દેખાડાથી નહીં પણ કોઈ જીવને ઠારવાના સાચા ભાવથી રીઝે છે. ત્યારે વાર્તાનું આપણે મહાત્મ્ય જોઈએ તો કે જે ભગવાન પુરુષોત્તમ રાય પેલા દયાળુ ભક્ત ડોશીમાને ફર્યા તેમનું કે જેનું ઠાર્યું તેવું ઠરજોના આશીર્વાદ સ્વીકારે ને તેમની ગરીબાઈ ભાંગી. એવા જ આ વાર્તા સાંભળનાર વાંચનાર કોઈ દુઃખી જીવ પ્રત્યે દયા રાખનાર સૌ ભક્તોને તમે ફળજો. પ્રભુ સૌના કોઠાર ભરપૂર રાખજો અને આખા ભવના કષ્ટ કાપી સૌના હાથમાં નહીં ઠારજો. જય પુરુષોત્તમ રાય.